નમસ્કાર દર્શક મિત્રો, આગામી દિવસો માટે થઈ જજો તૈયાર, કારણ કે દરિયાની અંદર એક સાથે મજબૂતથી લઈને ભયંકર તોફાની અને ખુખાર એક સાથે ત્રણ વાવાઝોડાનો નવો સિસ્ટમનો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે। આવી રીતે દરિયાની અંદર ખતરનાકથી લઈને અતિ ભયંકર ત્રણ મજબૂત વાવાઝોડા આગામી દિવસોની અંદર સક્રિય બનીને ઠેર ઠેર રાજ્યોની અંદર ભૂક્કા બોલાવતા જોવા મળવાના છે। તમે વાવાઝોડાનું સંક્રમણ આગામી દિવસોની અંદર કેવું રહેશે તે પણ જોઈ શકો છો। તેના આજુબાજુના સંપૂર્ણ વિસ્તારોમાં સિસ્ટમના મજબૂતથી લઈને અતિ ભયંકર વાળા સ્ટ્રફ લંબાયેલા જોવા મળી રહ્યા છે। આ વિસ્તારોમાં મજબૂત સ્ટ્રફ લાઇન અને શિયર ઝોનના નવા ઘેરાવા બનતા જોવા મળી રહ્યા છે, અને જેની સીધી અસરો દક્ષિણી ભારતના તટીય વિસ્તારોથી લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે અને ઠેર ઠેર વિસ્તારોમાં બરફ વર્ષા સાથે આ નવી સિસ્ટમોની અસરો જોવા મળવાની છે। સિસ્ટમોની અસરોને લઈને ઉત્તરીય ભારતના વિસ્તારોમાંથી પવનની દિશા પલટાતી જોવા મળી રહી છે, અને પવનની દિશા પલટાવવાની સાથે ગુજરાતના વાતાવરણ ઉપર મોટા પલટાવ આવવાની સાથે સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો હવે ગુજરાતમાં સક્રિય બનીને ભારે અસર દર્શાવતો હોય તેવા દ્રશ્યો પણ જોવા મળવાના છે। તમે લાઈવ જોઈ શકો છો અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર તોફાની પવનની તીવ્રતા સાથે મજબૂતથી લઈને અતિ ભયંકર સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારો ભયંકર અસર દર્શાવતો જોવા મળી રહ્યો છે, અને સિસ્ટમના ઘેરાવાને લઈને અત્યારે દરિયાની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે જે નવી સિસ્ટમો અત્યારે બનતી જોવા મળી રહી છે, ને આ નવી સિસ્ટમોનું સંક્રમણ પણ સતત વધતું જોવા મળી રહ્યું છે, જેને લઈને આ સંપૂર્ણ એરિયાની અંદર પવનની તીવ્ર ગતિવિધિઓ વધતી જોવા મળવાની છે, અને તોફાની પવનની તીવ્રતાની સાથે આ ત્રણ સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને આવનારી 72 કલાકની અંદર રીતસરના અનેક વિસ્તારોમાં ખેદાન મેદાન થતું જોવા મળી શકે છે, જેની સીધી અસરો હવે ગુજરાતના વાતાવરણ ઉપર પણ જોવા મળવાની છે। લાંબા સમયના વિરામ બાદ ગુજરાતની અંદર ભર શિયાળા દરમિયાન મેઘતાંડવ થતું હોય તેમ તોફાની પવનોની અવર જવર વચ્ચે મેઘરાજાનો કાળો કહેર ગુજરાતમાં વધતો જોવા મળવાનો છે, અને જેની અસરોને લઈને કચ્છનો વિસ્તાર, ઉત્તરીય ગુજરાતનો વિસ્તાર, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારોમાં એકાએક મોટા પલટાવને લઈને આગામી દિવસો માટે આગાહી કરવામાં આવી છે। હાલ ગુજરાતની અંદર ઠંડીની તીવ્રતા 11 ડિગ્રીથી લઈને ઠેર વિસ્તારોમાં 17 અને 18 ડિગ્રી સેલ્સિયસ ઠંડીનું પ્રમાણ ધીમી ગતિએ ગુજરાતના ભિન્ન વિસ્તારો ઉપર વધતું જોવા મળી રહ્યું છે, અને સિસ્ટમની તીવ્રતાને લઈને મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર તોફાની પવનોની તીવ્રતા સાથે વાદળોના મજબૂત ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે। આમ ગુજરાતના વાતાવરણ ઉપર પણ સિસ્ટમની તોફાનીથી લઈને અતિ ભયંકર અસરો વધતી જોવા મળવાની છે। જેમ સિસ્ટમની તીવ્રતા અને સિસ્ટમનું ગતિવિધિની સાથે સિસ્ટમનું સંક્રમણ વધતું જોવા મળી શકે છે, તેમ દરિયાની અંદર તોફાની પવનોની તીવ્રતાની સાથે ઘેરાવા હજી પણ ભયંકર સ્વરૂપ ધારણ કરતા જોવા મળી શકે છે, જેને લઈને અત્યારે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આજની રાત્રિ દરમિયાન ભયંકર આંધી તૂફાન વંટોળનો માહોલ સાથે જ તમે લાઈવ સેટેલાઇટ વ્યૂની મદદથી પણ જાણી શકો છો કે અત્યારે દરિયાની અંદર જે 3 થી લઈને વધુ મજબૂતની સિસ્ટમના ઘેરાવા સક્રિય બનતા જોવા મળી રહ્યા છે, અને આ સિસ્ટમો સીધી જ પોતાની તીવ્રતા દક્ષિણીય ભારતના છેડાના વિસ્તારોમાં ભારે અસર પહોંચાડતી હોય તેમ દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર આજની રાત્રિથી પવનની તીવ્રતા, વીજળીના ચમકારાની સાથે મેઘરાજાને ભર શિયાળા દરમિયાન કમોસમી વરસાદ ભૂક્કા બોલાવતો હોય તેમ દક્ષિણી ગુજરાતની અંદર શ્રીલંકાના વિસ્તાર, મદુરાઈના વિસ્તારથી બેંગલુરુ, મંગલુરુના વિસ્તારોની અંદર કેરળ, તામિલનાડુના વિસ્તારોમાં આ સંપૂર્ણ એરિયાની અંદર આજની રાત્રિથી સિસ્ટમના ઘેરાવાની સાથે આભ ફાટતું જોવા મળી શકે છે। સાથે જે પણ તટીય વિસ્તારોને અડીને આવેલા રાજ્યો છે, જેમાં વિશાખાપટ્ટનમ, ભુવનેશ્વર, હૈદરાબાદથી લઈને બેલગાવના વિસ્તારમાં આવનારી 72 કલાકથી 48 કલાકની અંદર પવનની તીવ્રતાની અંદર મોટા પાયે વધારો થતો જોવા મળવાનો છે। સિસ્ટમનો ઘેરાવો દરિયાની અંદર સક્રિય બનીને પોતાનો સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો તીવ્ર બનાવતું હોવાના કારણે આ સંપૂર્ણ વિસ્તારોમાં સતત હલચલ વધતી જોવા મળી રહી છે, અને સિસ્ટમની તીવ્ર હલચલને લઈને ગુજરાત ઉપર પણ ઘોર
અંધકાર ફેલાયેલો જોવા મળી ચૂક્યો છે. આમ ગુજરાતના વાતાવરણમાં આવનારી 72 થી 48 કલાકની અંદર કંઈક નવા જૂની થવાને લઈને ગુજરાત માટે પણ નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. હવામાન નિષ્ણાંતોની આગાહી પ્રમાણે હાલ અત્યારે ઉત્તરીય ભારતના વિસ્તારોમાં મજબૂતથી ભયંકર લો પ્રેશર સિસ્ટમનું ફરીથી દબાણ વધતું જોવા મળી રહ્યું છે. જે પણ તમે અત્યારે લાઈવ જોઈ શકો છો, આ વિસ્તારોમાં દબાણ ખૂબ જ ભયંકર સ્વરૂપ ધારણ કરતું જોવા મળી રહ્યું છે, જેને લઈને ઉત્તરીય ભારતમાંથી અમુક ભેજયુક્ત પવનની તીવ્રતા બદલાઈને ગુજરાત તરફ સિસ્ટમોની દિશા અત્યારે પલટાતી જોવા મળી રહી છે. અને સિસ્ટમની દિશા પલટાવવાની સાથે પાકિસ્તાનના વિસ્તારથી લઈને અફઘાનિસ્તાનનો વિસ્તારની ઈરાનમાંથી પવનની તીવ્રતા હવે ગુજરાત ઉપર ભારે જોર દર્શાવી રહેલી જોવા મળી રહી છે. અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ગુજરાત ઉપર પણ આજની રાત્રિથી આવનાર 2 દિવસની અંદર મોટા પલટાવ આવતા હોય તેમ ઠેર ઠેર વિસ્તારમાં ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળીને ગુજરાતના વિસ્તારો ઉપર ભયંકર ઠંડી દર્શાવતી જોવા મળી શકે છે. ઠંડીની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કિનારાના વિસ્તારો, દક્ષિણી ગુજરાતના ભેજયુક્ત વાતાવરણની અંદર અને કચ્છના ઠેર ઠેર વિસ્તારોમાં મોટા પલટાવ આવનાર 2 દિવસની અંદર જોવા મળવાના છે. આમ ગુજરાત માટે આગામી 2 દિવસ અતિ ભયંકર સાબિત થતા જોવા મળી શકે છે. તમે લાઈવ પણ જોઈ શકો છો, ઓમાનના વિસ્તારથી લઈને સંયુક્ત અરબ અમીરાતના વિસ્તારોથી ઈરાનનો વિસ્તાર અને પાકિસ્તાન વિસ્તારોમાંથી પવનની તીવ્રતા અત્યારે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે. આવી રીતે સિસ્ટમનું દબાણ હવે ઈરાન પાકિસ્તાનના વિસ્તારથી ઓમાનના વિસ્તારોમાંથી ગુજરાત તરફ સિસ્ટમનો ઘેરાવો બનતો હોવાને લઈને ગુજરાતના ભિન્ન ભિન્ન પંથકોની અંદર મોટા પલટાવની સાથે સિસ્ટમની તીવ્ર અસરો વધતી જોવા મળી શકે છે. આમ રાજ્યના વાતાવરણમાં મોટા પલટાવ અને સિસ્ટમની તીવ્ર અસરોને લઈને ગુજરાત ઉપર સિસ્ટમની ભયંકર અસરો આગામી 2 દિવસોની અંદર જોવા મળવાની છે, જેને લઈને ગુજરાતની અંદર ફરીથી ઓચિંતાનો પલટો આવતો હોય તેમ ગુજરાત ઉપર વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી શકે છે. જેમાં કચ્છના વિસ્તારોમાં, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં સિસ્ટમનું જોર વધવાને લઈને આગાહી કરવામાં આવી છે. અને નવી આગાહીને લઈને ગુજરાતની અંદર દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં, જેમાં સુરતનો વિસ્તાર, વ્યારાનો વિસ્તાર, ભરૂચના દરિયાઈ કિનારાના વિસ્તારોથી લઈને આમ ગુજરાતની અંદર દરિયાઈ કાંઠાના સંપૂર્ણ વિસ્તારમાં મોટા પલટાવ આવતા હોય તેમ દક્ષિણી ગુજરાતની અંદર ભરૂચના વિસ્તારથી રાજપીપળા, આમોદ, નર્મદા જિલ્લાની અંદર, સુરતના જિલ્લાથી વ્યારાનો વિસ્તાર, નવસારી, તાપી, ડાંગના વિસ્તારથી આહવાના પંથકોની અંદર અને બિલ્લીમોરાના વિસ્તારોની અંદર આમ દક્ષિણી ગુજરાતના 7 જિલ્લાઓની અંદર આજથી લઈને આગામી 2 દિવસની અંદર ભેજનું પ્રમાણ સતત વધતું જોવા મળવાનું છે. અને ભેજના પ્રમાણની અંદર વધારા થવાને લઈને દક્ષિણી ગુજરાતના વિસ્તારોમાં ઠંડીનો પારો 11 ડિગ્રીથી 20 ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દર્શાવતો હોય તેમ દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર ઠંડીના ચમકારાની અંદર રીતસરનો વધારો થતો જોવા મળી શકે છે. તે જ રીતે જો સૌરાષ્ટ્રના વિસ્તારોની માહિતી મેળવવામાં આવે તો સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન પંથકોની અંદર પણ સિસ્ટમની તોફાની પવનોની તીવ્રતાની વચ્ચે મોટો ઘેરાવો સક્રિય બનતો જોવા મળી રહ્યો છે. અને સિસ્ટમના ઘેરાવાને લઈને ગોંડલના વિસ્તારથી જસદણ, બોટાદ, અમરેલી, જૂનાગઢ, ભાવનગર, અલંગનો દરિયાઈ કિનારાનો વિસ્તાર, મહુવાના પંથકથી લઈને ઉના, વેરાવળના વિસ્તારોની અંદર, પોરબંદરના તટીય વિસ્તારોથી લઈને દેવભૂમિ, દ્વારકા, સલાયા, જામનગરના ભિન્ન ભિન્ન પંથકો અને મોરબીના વિસ્તારથી સુરેન્દ્રનગરના વિસ્તાર ની અંદર પણ ઠંડીનું પ્રમાણ વધતું હોય તેમ સૌરાષ્ટ્રની અંદર પવનની તીવ્રતાની સાથે હવે ઠંડીના પ્રમાણની અંદર વધારા સાથે હળવા વરસાદને લઈને એટલે કે માવઠું વરસવાને લઈને સૌરાષ્ટ્ર ઉપર પણ નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે. તે જ રીતે મધ્ય ગુજરાતના વિસ્તારો તરફ જો માહિતી મેળવવામાં આવે તો વડોદરા, નડિયાદ, કપડવંજ, લુણાવાડા, ગોધરા, બોડેલી, દાહોદ, છોટાઉદેપુર, અહેમદાબાદ, ધોળકા અને ખંભાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર આમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીનું મોજું ફરી વળીને જોર દર્શાવતું હોય તેમ મધ્ય ગુજરાતના એક વિસ્તારો ઉપર વાદળોના ઝુંડ અને તોફાની પવનોની તીવ્રતાને લઈને મધ્ય ગુજરાત ઉપર પણ સિસ્ટમની તીવ્રથી લઈને અતિ ભયંકર અસરોને લઈને ફરીથી મોટો પલટાવ જોવા મળી શકે છે. તે જ રીતે જો કચ્છના વિસ્તારો તરફ માહિતી મેળવવામાં આવે તો કચ્છની અંદર રાપરના વિસ્તારથી ગાંધીધામ, ભુજ, માંડવી, નળિયા, લખપત અને ખાવડના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર પણ 14 ડિગ્રીથી 15 ડિગ્રી અને 16 ડિગ્રી સેલ્સિયસ આમ આ સંપૂર્ણ વિસ્તારોમાં ઠંડીના પ્રમાણમાં ધીમી ગતિએ વધારો થતો જોવા મળી શકે છે. અને ઠંડીના પ્રમાણની અંદર વધારાની સાથે ભયંકર અસરો વધતી હોય તેમ ઠેર ઠેર ક્ષેત્રોમાં તોફાની પવનોની ગતિવિધિને લઈને સુઈગામના વિસ્તારથી
પાલનપુરના વિસ્તારોની અંદર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરના ભિન્ન ભિન્ન ક્ષેત્રોની અંદર, આમ સંપૂર્ણ ગુજરાતના વાતાવરણની અંદર આગામી 2 દિવસોમાં મોટા પલટાવ આવવાની સાથે તોફાની પવનોની તીવ્રતા અને દરિયાની અંદર વધી રહેલા વાવાઝોડાના ખતરાને લઈને ઠેર ઠેર વિસ્તારોમાં ફરીથી વાદળ છવાયું વાતાવરણ મંડરાતું જોવા મળી શકે છે અને તોફાની પવનોની તીવ્રતા સાથે આગામી દિવસોમાં વાવાઝોડાનું ભારે જોર પણ અનેક રાજ્યોમાં રીતસરનું જોવા મળશે તેવી પણ મહત્વપૂર્ણ આગાહી નવા વાવાઝોડાને લઈને દર્શાવી દેવામાં આવી રહી છે.